રેલા નતા એટલે આપણને એની રીતિ રિવાજની ખબર ન હોય એમ કે પછી મેં એમ પગે લાગી લીધું ને તો મારા નણંદ કહે છે એમ ન હોય કે અમારા એમ પગે ન લાગે કે મેં કીધું કેમ લાગે તમે મને કયો તો હું એ રીતના લાગીશ એમ તો પછી મારા નણંદે સલામી કરીને મને બતાવી પછી એણે જેમ સલામી કરીને એમ મેં કરી એટલે અમારે કેવી રીતે સલામી કરે ખબર કે આમ માથું પહેલા નમાવાનું અને પછી આમ માથું ઓલા કરીને દુઆ માંગવાની એટલે કે જે પણ આપણી ઈચ્છા હોય એ માંગી લેવાની પછી આવી રીતે આમ કરી લે એમ। હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો અને અમારી ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો જો અત્યારે છે ને 12:30 વાગી ગયા અને હું આર્યનને સ્કૂલેથી લઈ આવી છું અને વરસાદ તો રોજ સુરતમાં આવે જ છે તો હું રોજ બતાવું મળે કા અત્યારે વરસાદ ચાલુ હતો આર્યનને લઈને આવીને તો આર્યન થોડો ઘણો પલળી ગયો હતો તો એ જો કપડાં ચેન્જ કરી નાખ્યા અને આવીને લઈને બેસી ગયો છે અને રૂમમાં નોન વિશન કરી નાખ્યું છે। ગાડીનું કઈ ગાડી હે એવું છે? જો આ ગાડી રેક ને એનું પાર્કિંગ બનાવે હારી પછી બનાવશે પેલા ખાઈ લેવે। જો ફેમિલી આજ તો હવારમાં છે ને ભરેલા રીંગણાનું શાક કરી નાખ્યું અને આર્યન કે વેફર તળજો તો જો આજે પાછી વેફર તળાવી છે, રોટલી છે, ભાખરી થોડીક વધી છે કા આવી જાવ બધા જમવા કા આર્યન કે તો અહીંયા જુઓ અહીંયા છે ને સા ઉતારવા ગઈ કે નહીં હું તે ઢોળાઈ ગયું જો તો ફેમિલી જો અત્યારે છે ને 5 વાગી ગયા છે અને રેડી થઈ ગઈ છું મારે જવાનું છે દમ તળાવવા તો એ પેલા છે ને આવીએ ને પડદાને કાલ ધોયા હતા તો આજે મુકાઈ ગયા છે તો મેં કીધું ચડાવી દઉં એમ પછી જાઉં અને હા માર્કેટમાં તો પછી જાય પણ એક સવાલનો જવાબ મારે દેવાનો છે એક નહીં પણ ઘણા બધાની કોમેન્ટ આવે જ છે કે અનિતાબેન તમે મુસ્લિમ સમાજમાં મેરેજ કર્યા છે તો તમે કેવી રીતે એડજસ્ટ થયા અને એના રીતિ રિવાજ એ બધું કઈ રીતે તમને ખબર પડી અને કેવી તમને અનુભવ થયા હતા એવી બધી મને અમને જવાબ આપજો એમ ઘણી વાર કોમેન્ટ આવતી હોય લાઈવમાં પણ કોમેન્ટ આવતી હોય તો મેં આજ નક્કી કર્યું છે કે હું તમને એ બધી મારી જૂની વાતો છે ને જે મારા જૂના અનુભવ છે ને હું કહીશ તમને। હાલો તો જો હું છે ને જવાબ દેવા માટે રેડી છું અને હાલો ફર્સ્ટ મારી વાત કરું ને તો જ્યારે મેરેજ કરીને ઘેરે આવ્યા ને પહેલા દિવસે ઘેરે આવ્યા એટલે મારા માટે બધું અજાણ્યું જ હતું એમ હા એટલે માણસો અજાણ્યા ગામ અજાણ્યું બધું અજાણ્યું કેમ કે મેરેજ પહેલા તો અમારા હાહરવેલમાં કોઈ આવી તો ન હોય એટલે કઈ ખબર ન હોય ને આપણને તો બધું અજાણ્યું મારાથી પછી હું તો અને મેન મિસ્ટેક ક્યાં થઈ હતી પહેલી વહેલી ખબર બોલી ઉપર કેમ કે ભાષા ઉપર તો એમાં જોકે બાર ગાવે બાર બોલી બદલે જ છે તો બધાને ખબર જ છે તો અમારા અમરેલી જિલ્લામાં બોલી અલગ અને સોમનાથ જિલ્લામાં બોલી અલગ પેલા તો હું બોલીમાં જ અટવાણી હતી એમ એટલે આમ બધું આપણે બોલીએ એમ જ પણ થોડુંક એકાદા બે અક્ષર નો ફેર હોય એમ જોકે મારો અનુભવ કહું ને તો હું ક્યાં છેતરાણી હતી ખબર હ અને સમાં મારે મિસ્ટેક થઈ હતી એમાં એવું છે જો આપણે અમરેલી જિલ્લામાં છે ને આપણે માસી છે ને આપણા માસી હોય ને એને આપણે માસી જ કેવી અને આ અમારે છે ને માહી એટલે છની જગ્યાએ હ લગાવે એમ તો એવી રીતે હું બહુ અટવાતી આપણે કેમ અહીંયા છે ઓલું તો એમ કે અહીંયા હે એવી રીતે અમારે ત્યાં બોલી શની જગ્યાએ હ યુઝ કરે એટલે પેલા તો મેં હું બોલીમાં વસકાતી તો હું કેવું કરું ખબર હા જાણ્યું આપણે મારે તો એટલે બધા અમારા ઘરે આવરો જાવરો તો હોય જ તે બધાનો જયારે નવા હોય એટલે કોઈ માણસ આપણને જોવા આવે કોઈ ખબર અંતર પૂછવા આવે એમ બધા આવરો જાવરો અમારા ઘરે માણસનો એક ધારો ચાલુ જ હતો એમ તો છે ને બધા આવે વાતો કરે બોલે અને મારે તો હા અજાણ્યું હું ખાલી અમારા પરિવારમાં સાજીદને એકને જ ઓળખું બીજા કોઈને ઓળખું તો નહીં કાંઈ એટલી બધી અને હાવ નવું પાછું આપણે મેરેજ કરીને ગયા હોય એટલે હાવ અલગ જ ફિલિંગ આવે તો એ બધા વાતો કરતા હોય ને હું એને સામું જોયા કરું ઓલો હું બોલે છે પેલા હું જોઈ લઉં અને પછી મને કોઈક સવાલ પૂછે ને એટલો જ જવાબ દેતી હું જાણે કેમ હાવ એટલે હાવ ભોળી ગાય જેવી હોય એવો સ્વભાવ થઈ ગયો તો મારો નકર હું બોલે તો બહુ સુસ્ત તે તમે બ્લોગ જોવો એટલે ખબર જ હશે તો હું આમ જોયા જ કરું
ઓલો હું બોલે છે, ઓલો હું બોલે છે, એમ જેટલો પૂછે ને એટલો જ જવાબ દો, બીજો કઈ જવાબ ન દઉં એમ. તો રિયાઈત ને કે સાજીદ પેલા મારા હાહુ એ કે સાજીદ તમારે 2 જણાને દરગાહે સલામી કરવા જવાનું છે એમ. તો હું તો મનમાં વિચાર કરું કે હું કોઈ દિવસ દરગાહે ગઈ નથી, શું હોય છે ત્યાં, કેવું હોય છે એમ, હાલો જવાનું છે એટલે જવું તો પડશે જ એમ. તો પછી અમારા હાહુની નહોતા આવ્યા અમારા હારે મારી મોટા હારાની 2 છોકરીઓ અને એક મારી નણંદ, મારી 3 નણંદ અને સાજીદ અને હું, અમે એટલા ગયા દરગાહે. તો હું તો કોઈ દિવસ જિંદગીમાં ક્યારેય, હું પેલા મારા પપ્પાની ત્યાં હતી ને ત્યારે દરગાહે કોઈ દિવસ એટલે કોઈ દિવસ ગઈ જ નહોતી. તો દરગાહે કઈ રીતે પગે લાગવાનું, સલામી કરવાની એવી કઈ ખબર ન પડે. તો અમે ત્યાં ગયા દરગાહે એટલે મેં તો છે ને આવી રીતે આમ પગે લાગી લીધું, આવી રીતે પગે લાગીને આમ કરી નાખ્યું. આપણે તો જે મંદિરે પગે લાગતા હોય એ રીતે જ મેં લાગી લીધું, કેમ કે અમે મુસ્લિમ સમાજ હારે કે રેલા નતા એટલે આપણને એની રીતિ રિવાજ ની ખબર ન હોય એમ. તે પછી મેં એમ પગે લાગી લીધું ને તો મારા નણંદ કહે છે એમ ન હોય કે અમારા એમ પગે ન લાગે. મેં કીધું કેમ લાગે, તમે મને કયો તો હું એ રીતના લાગીશ એમ. તો પછી મારા નણંદે સલામી કરીને મને બતાવી, પછી એને જેમ સલામી કરીને એમ મેં કરી. એટલે અમારે કેવી રીતે સલામી કરે ખબર, કે આમ માથું પેલા નમાવાનું અને પછી આમ હાથ ઓલા કરીને દુઆ માંગવાની, એટલે કે જે પણ આપણી ઈચ્છા હોય એ માંગી લેવાની, પછી એવી રીતે આમ કરી લે એમ. એવી રીતે કરવાનું હતું. તો મેં પછી એમ જ કર્યું, મેં હાલો કઈ વાંધો નહીં. પછી ઈ વાત ગઈ અને તે દિવસે સાંજે અમારા ઘેરે છે ને બધા મોટા મોટા માણસો આવેલા ઘેરે. કેમ નવા હોય એટલે રાંધવાની ઉપાધિ ન હોય ને, એટલે રાંધવાનું મારે કઈ હતું નહીં, ખાઈ પીને નવરા થઈ ગયા. અને પછી અમારા ઘરે છે ને મોટા મોટા વડીલો બધા આવ્યા, એમ નાયતના આવ્યા હતા માણસો, પછી અમારા ગામના સરપંચ આવ્યા હતા, ફકીર આવ્યા હતા. તો એ બધા અમારા ઘરે આવેલા. અને જો કે આપણે છે ને મારા પપ્પા ત્યાં તો આપણાથી જે મોટા હોય એને આપણે કોઈ મહેમાન આપણી ઘરે આવે તો આપણે પગે લાગીએ ને, તો એમ અમારા મુસ્લિમ ધર્મમાં પગે ન લાગવાનું હોય, હાથ ચૂમવાનો હોય. તો હાથ ચૂમતા આપણને કાંઈ આવડતું નહોતું. તો મારા હાહુએ કીધું કે આ બધા મોટા કહેવાય અને વડીલો કહેવાય એટલે આપણે એને હાથ તમારે ચૂમવાનો છે એમ, આદમીનો હાથ. હા, અમારામાં મુસ્લિમ સમાજમાં તો એ કાંઈ નવીન ન લાગે, પણ મને બહુ નવીન લાગ્યું હતું જયારે મારા હાહુએ કીધું ને કે આ બધા એવા છે ને તો તમારે એનો હાથ ચૂમવા જવાનો છે એમ. તો હું તો વિચાર ન પડી, મેં દર શરમ ન આવે એમ, પણ શરમ ની કઈ વાત નથી, એ તો જેનો રીતિ રિવાજ આવતો હોય એ કરવો પડે એમ. તો મેં કીધું કઈ વાંધો નહીં હાલો. તો પછી હાથ ચૂમતા તો આવડે નહીં કઈ, મેં મારા હાહુને કીધું પણ મને થોડું એવું આવડે, કોક શીખવાડશે તો આવડશે એમ. તો પછી મારા નણંદે મને શીખવાડ્યું કે આવી રીતે હાથ ચૂમવાનો હોય. એને એકા બીજી છોકરીને હાથ ચૂમીને મને બતાવ્યા. મેં કીધું તોય હું એકલી ન જાઉં, મારા હારે કોક આવજો એમ. તો એ બધા વડીલો અમારા ઓસરીમાં બેઠા હતા, જેમ કે અમારા મોટા હારા હોતન હતા, અમારા મોટા હારા હોતન અમે જેને અબા તરીકે ઓળખી છીએ. તો એ બધાના પછી મારા નણંદે આગળ આગળ હાથ ચૂમ્યા અને મેં પાછળ પાછળ એમ. એમાં પછી કઈ શરમ અનુભવવાનું ન હોય, તો જે જેને રીતિ રિવાજ આવતો હોય એ કરવો પડે. પણ આપણામાં બહુ નવીન લાગે હાથ ચૂમવો એટલે એમ. તો મેં પછી જેમ એમાં નણંદે હાથ ચૂમ્યા ને એમ મેં ચૂમી લીધા. તો આવું તો ઘણી મોટી એવી હોય થોડીક વસ્તુ, અમુક અત્યારે મને યાદ ન હોય કેમ કે મારા મેરેજ ના 10 વર્ષ થઈ ગયા છે. પછી છે ને અમારા હાહુની તો દાડીએ વ્યાજ હતા, ઘરે ખાલી અમે 2 જણા જ હોય. તો 2 જણાનું તો રસોઈ બનાવવાની હોય ને તો હું બનાવી નાખું. એમાં મેન વાત તો હું તમને કહું અત્યારે કે મારા પપ્પાના ઘેરે છે ને મેં કોઈ દિવસ ગારાના ચૂલા ઉપર રસોઈ નહોતી બનાવી. મને ચૂલો જગાવતા જ નથી આવડતું, હજી નથી આવડતું. તો સાજી અમે 2 જણા ઘેરે હોય ને તો અમારે 2 હાટું તો હું ગમે એ રાંધી નાખું, પ્રાઇમસ ઉપર રાંધી નાખું, અને કાં તો સાજી તાપ કરતા જાય અને હું રસોઈ બનાવતી જાઉં. એવી રીતે અમારે 2 જણાનું ખાવાનું હું કરી નાખતી એમ. પછી 2-3 દી થોડાક વયા ગયા પછી મારા હાહુએ મને સવારમાં વહેલા જગાડવાનું ચાલુ કર્યું એમ. એ કે વહેલા જાગો ને તો તમે ચૂલો સંભાળો અને હું બહારનું કામ સંભાળું એમ. નહીં તો વાંધો નહીં, મને જગાડજો એમ. તો મારા હાહુને એને નવા નવા હોય એટલે અમારે કઈ એટલું બધું આમ ભળતું નહીં એમ, એટલે કે અજાણ્યું જ લાગે. એને મારથી અજાણ્યું લાગે, મને એનાથી અજાણ્યું લાગે. તો હું એને કહી ન હતું કે મને ચૂલો જગાવતા આવડે છે કે નથી આવડતો એમ. મેં તો કઈ વાંધો નહીં, મને સવાર જગાડજો તો હું તમને રાંધવા લાગીશ એમ. પછી મારા હાહુએ મને વહેલા જગાડી અને મેં તો પછી એમ જો તાપે હરખો થાય નહીં અને બળેલી જેવી તેવી રોટલી બનાવી
સવારમાં રોટલી બનાવી નાખી, અને જો કે રોટલી તો મારા ગળે ઉતરે નહીં, પણ આપણે નવા હોય તો કેમ કેવું કે મને રોટલી નથી ભાવતી એમ. પછી ઝેર કેવી તેથી મેં રોટલી બનાવી નાખી હો. અને મારા હાહુને એમ થયું કે બાઈને રાંધતા નથી આવડતું, પણ તોય એને મને કઈ કીધું નહીં. પછી થોડાક દિવસ મેં એમને ચાલુ રાખ્યું રાંધવાની. પછી અમારે વાડીએ જવાની છું બધાને હારે, તો મારા હાહુ કે આજે કે રોટલા વતન કરવાના છે એમ. તો રોટલા ને રોટલી ને કર્યું ખરા, પણ બધું બાળી નાખ્યું અને ભમરા પડી ગયા અને એવા રોટલા પડ્યા. તો મારા હાહુ કે અરે કે આવા રોટલા એમ. પછી સાજીદ ને મેં ઘરમાં જઈને કીધું કે આમ જો તમે છે ને મમ્મીને કહી દેજો કે મને ચૂલો જગાવતા નથી આવડતો, તાપ મારથી થતો નથી, એટલે વસ્તુ બળી જાય છે એમ. મારા હાહુ ને નામ એવું ન બોલી શકું. તો સાજીદે પછી મારા હાહુ ને કીધું કે મમ્મી એને છે ને ચૂલો જગાવતા નથી આવડતો, અને ઘેરે કે અમે બે જણા હોય ને તો હું ચૂલો જેગું અને અનિશા રાંધે એમ. તો પછી મારા હાહુ કીધું કે એવું છે એમ ને, કે કાંઈ વાંધો નહીં, કે હવે હું નહીં જગાડું એમ. પછી મારા હાહુએ મને સવારમાં જગાડવાનું બંધ કરી દીધું. પછી છે ને જગાડે નહીં મને, એને હાથે રાંધી નાખે ને અમારે બે જણાનું હું કરી નાખું એમ હાલતું. અને પછી હાજે હું પાછી રાંધું તો હાજે કેમ થાય, મારા નણંદ ચૂલો જેગવતી જાય, તાપ ફપરતી જાય અને હું રોટલા બનાવતી જાય. એવું પછી અમારે રેગ્યુલર હાલવા મળ્યું હતું. પછી અમારા જયારે મિઝાલસ હોય ને ગામમાં, તો મારા હાહુ મને એને હારે લઈ જાય, પણ મિઝાલસ માં કઈ ખબર ન પડે, એટલે પછી એ બધા છે ને મારી ભાષામાં મને શીખવાડે. એમ આપણને કોઈક શીખવાડે ને તો આપણને ખબર પડે, નકર ન પડે એમ. પણ એમ તો મારા હારવેલ હારી હતી એટલે બધું મને શીખવાડતા. તો મારા હાહુની એમ કે મિઝાલસ માં કીધું એ શું કહેવાય એમ. પછી મને એમ કે તમારા કેમ કથા કરે એમ આપણામાં મિઝાલસ હોય એમ. પછી હું મારા હાહુ હારે જાઉં મિઝાલસ માં ગામમાં હોય ને ત્યારે, તો જેમ પછી ત્યાં કઈ સમજ પડે નહીં, એ બધું મુસ્લિમ ની ભાષા હોય એમાં, એટલે મને કઈ કઈ ખબર ન પડતી. પણ અત્યારે તો હું બધું સમજુ કે કસીદા ને એવું બધું હોય, હું સમજુ કે કઈ રીતે છે એમ. અત્યારે મને ખબર પડે છે, પણ ત્યારે મને કાંઈ એટલે કાંઈ ખબર ન પડતી. પણ મારો પરિવાર એમ તો સારો છે એટલે મને બધી વસ્તુ શીખવાડે. અને છે ને હું બોલવાનું મારે પેલા ઓછું જ હતું, કેમ કે કઈ અજાણ્યું પડે હાવ એટલે હાવ, એટલે હું બોલતી ઓછું, પણ જે પૂછે ને એનો જવાબ દઉં એમ, ખબર પડે છે. અને હા, હજી ઘણા બધા કોમેન્ટ કરતા હોય કે તમે નમાઝ નથી પડતા. તો હા, મેં એકવાર નમાઝ પડી હતી. ક્યારે ખબર? જયારે અમારા નિકાહ થયા હતા ને, અમારા લગ્ન, ત્યારે સાજીદે મને પડાવી હતી. જેમ સાજીદ કરતા ગયા ને એમ હું કરતી ગઈ. એટલે મેં નમાઝ પડેલી છે, પણ હું રેગ્યુલર અમે નમાઝ નથી પડતી હું, પણ મેં મારા નિકાહમાં નમાઝ પડી હતી. કઈ રીતનું કઈ હોય ને એ બધું જેમ સાજીદ કરતા ગયા એમ વાય કરતી ગઈ, એટલે નમાઝ મેં પડેલી છે. અને કલમાય આવડે છે અમુક, બધાય નથી આવડતા, અમુક કલમા હતા ને આવડે છે. તો એમને જો ધીમે ધીમે આવડે નો આવડે. અત્યારે મારે 10 વર્ષ થઈ ગયા છે મારા મેરેજ ના, એટલે હવે તો હું પૂરી રીતે એડજસ્ટ થઈ ગઈ છું. અને ખાસ કરીને કે અમારા ગામમાં છે ને હિન્દુ મુસ્લિમ નું કાંઈ છે નહીં ભેદભાવ, બધા એક જ સમાન ને ભાઈઓની ઘોડે જ રહે છે. જેમ કે અમે દરગાહે જઈએ છીએ અને મંદિરે જઈએ છીએ. મારે હારવેલે બધા મંદિરે જાય છે, અમારે નાઈટમાં ઘણા ખરા જાય જ છે બધા, અમારી નાઈટમાં બધા મંદિરે જાય છે. એટલે અમારા ગામમાં છે ને હિન્દુ મુસ્લિમ નો કઈ ભેદભાવ છે જ નહીં, બધા ભાઈ થઈને જ રહે છે. તો છે ને હું જયારે ત્યાં નવી હતી ને ત્યારે આમ મનમાં મને એવો વિચાર આવતો કે આ લોકો મંદિરે જતા હોય છે કે નહીં જતા હોય. પણ પછી મારા હાહુ અમને મેરડીમાનું મંદિર છે ને હું મારા હાહુ ને બધા ગયા હતા પગે લાગવા, માનતા હતી ને તો માનતા ઉતારવા. એટલે મને ખબર પડી કે નહીં, જેવા મુસલમાન નું મેં સાંભળ્યું હતું ને એવા મુસલમાન છે નહીં મારી હારવેલ એમ. એટલે હિન્દુ મુસ્લિમ બધું એક જ છે અમારા ગામમાં. ઘણા પૂછતા હોય કે તમે લાજ નથી કાઢતા તમારા હારવેલમાં ટી શર્ટ ને એવું પહેરો છો તમે દેહમાં જાઓ ત્યારે. તો હવે એ વાત કરું કે છે ને મારા હારવેલમાં લાજ કાઢવાનો રિવાજ છે. અને હું આવી ને ત્યારે મને ના પાડેલી છે કે તમારે કોઈની લાજ નથી કાઢવાની એમ. મેં કીધું વાંધો નહીં કાઢવાનું. તો સારું એમ, કેમ કે લાજમાં તો દિક્કત થાય ને થોડી એમ. તો એ કે તમારે લાજ નથી કાઢવાની એમ. મેં કીધું કાંઈ વાંધો નહીં. એટલે છે ને મને લાજ નથી કઢાવી, બાકી તો લાજ અમારામાં છે, કાઢે છે અમુક ભાઈઓ. અને અત્યારે તો જો કે હવે સમય પ્રમાણે બધું બદલાઈ ગયું છે, એટલે હવે તો ઘણે ખરે લાજ નથી કઢાવતા. નકર અમારામાં લાજ હતી, અમારે ડ્રેસ ત્યારે દુપટ્ટો આવે ને એની લાજ કાઢવાય. એટલે મને લાજ નથી કઢાવી. અને જો કે મારા પરિવારની વાત કરું ને તો મારા પરિવારમાં છે ને મને એવું લાગતું જ નથી કે હું આ ઘરની વહુ છું એમ.
દીકરી તરીકે જ રાખે છે. મારા હારે કોઈ દી મને એમ નથી કીધું કે તમે અનિશા આમ ને અનિશા આમ. એ મને છે ને દીકરીની જેમ જ રાખે છે. બટા કહીને જ મને બોલાવે. મારા હારવેલમાં છે ને મને કઈ લાગતું જ નથી કે હું આ વહુ તરીકે છું. દીકરી જેવી ફિલિંગ આવે છે, કેમ કે એ લોકો રાખે છે એટલું મારું. તો કઈ નહીં, જયારે નવી નવી આવી ને ત્યારે મને થોડીક બધી વસ્તુમાં પ્રોબ્લેમ પડતી હતી, પણ અત્યારે નથી પડતી. અત્યારે મેં બધું એના ધર્મની બધી મને ખબર છે, અને મારા ધર્મને પણ એ લોકો સન્માન આપે છે, એટલે મને બહુ ગમે છે. અને બધા એમ કહેતા હતા, તમે અમુક કોમેન્ટ એમ આવી કે જયારે સાજીતારે તમારે મેરેજ કરવાના હતા ત્યારે તમને બીક નહોતી લાગી? તો નહીં, મને જરાય બીક નહોતી લાગી, કેમ કે કોઈ ઉપર મને વિશ્વાસ હોય કે ન હોય, પણ સાજીદ ઉપર મને ગળા સુધી વિશ્વાસ હતો કે સાજીદ કોઈ દિવસ મને હેરાન નહીં કરે એમ. સાજીદ છે ને મારે યારે તો આખી દુનિયા હું જીતી લે, બાકી તો કોઈની કઈ પરવા કરવાની નથી એમ. તો છે ને એટલે સાજીદે હંમેશા પહેલેથી જ મારો સાથ આપ્યો છે, પહેલેથી જ. અને પરિવારમાં તો બોલાચાલી થતી હોય, એટલે અમારે પેલા થતી, અમે નવા નવા હતા ને તે આમ થોડુંક બોલાચાલી થઈ જાય, પણ મારે ન થતી, થાય ખરી, પણ અમે એકાબીજા પછી નમતું લઈ લેવી અને એવું બધું હાલ્યા કરતું. તો અત્યારે છે ને હું એડજસ્ટ છું સાજીદના ધર્મમાં, અને સાજીદ મારા ધર્મને પણ સન્માન આપે છે, એટલે અમે બે હસી ખુશીથી અમારી જિંદગી જીવીએ છીએ. તમે બ્લોગ જોવો છો એટલે ખબર જ છે કે અમારી લાઈફ કેવી છે એમ. અને કઈ ને હાલો તો હવે વિડીયો આપણે છે ને લોંગ થઈ ગયો છે, તો આપણે વિડીયોને એન્ડ કરશું. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ. બાય.